સ્ટોક પર પણ ચર્ચા કરીએ, પરંતુ અત્યારે બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ મહત્વના રિપોર્ટ્સ છે, એની આપણે માહિતી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? આજે મારા રડારમાં ખાસ કરીને બે સ્ટોક્સ છે. એક છે કોલગેટ અને બીજું છે મહિન્દ્રા ફાઇનાન્સ. બંનેના જ રિઝલ્ટ બાદ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળે છે. શરૂઆત આપણે કોલગેટથી કરશું તો ખાસ કરીને HSBC તરફથી અહીંયા આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ અહીંયા તેમણે ઘટાડીને ₹26 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1 FY26માં પરિણામ જે છે તે અનુમાનથી ખરાબ રહ્યા છે. રેવન્યુ અને એપિટાની વાત કરશું ત્યાં પણ લગભગ 4 થી 11% ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સામે H2 FY26માં ધીરે ધીરે રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માળખાકીય રીતે ગ્રોથમાં જે છે તે નરમાશ પણ જોવા મળી શકે છે. બીજી તરફ અગર નોમુરાની રિપોર્ટની વાત કરશું, તેમને રિડ્યુસ રેટિંગ કોલગેટ માટે આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2350 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ સેમ કહેવું છે કે Q1 FY26માં પરિણામ ખરાબ રહ્યા છે, પરંતુ સામે વોલ્યુમમાં 3 થી 4% ઘટાડો વાર્ષિક ધોરણે આવતો જોવા મળ્યો છે અને ખાસ કરીને નબળી માંગ અને પ્રમોશનલ ખર્ચમાં જે વધારો થયો છે તેની ઇમ્પેક્ટ જે છે માર્જિન પર જોવા મળી રહી છે અને કંપનીનું પ્રીમિયમ સેગમેન્ટમાં ઇનોવેશન લાવવાનું કામ સ્ટીલ અત્યારે કંપની કરી રહી છે, પરંતુ હાલમાં તેઓ કોઈ પણ નવા પ્રકારના રોકાણ કરવાનું ટાળવાની પણ સલાહ અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ પર નજર કરશું. તેઓ પણ કોલગેટ માટે સેલ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹23 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં 4% આવક જે છે ઘટી છે. એપિડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નફાના ફ્રન્ટ પર પણ 12% ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને FY26 અને 27માં અનુમાન જે છે તે પણ 3 થી 4% અહીંયા ઘટાડવામાં આવ્યા છે. ખાસ કરીને નીચા માર્જિન અને નબળી માંગને હાલમાં શેર માટે એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ સિટીના રિપોર્ટ પર નજર કરશું. તેમને પણ કોલગેટ માટે વેચવાલીની સલાહ આપી છે. ટાર્ગેટ તેમને ઘટાડીને ₹2175 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે નબળી શેરી માંગ, વધતી કોમ્પિટિશન અને હાઈ બેઝને કારણે પરિણામ જે છે તે ખરાબ આપણને જોવા મળ્યા છે અને ખાસ કરીને કંપનીએ Q2ના પરિણામ જે છે ખરાબ જે જાહેર કર્યા છે તેને કારણે કરીને આવનારા સમયમાં પણ પરિણામ જે છે Q2ના એક ખરાબ જાહેર થઈ શકે છે, પરંતુ સામે H2 FY26માં થોડો ઘણો સુધારો આવી શકે છે. પરંતુ ઓવરઓલ એક નેગેટિવ રિપોર્ટ અહીંયા હાલમાં આપણે જોઈ રહ્યા છે. નુવામા તરફથી કોલગેટ માટે આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹3135 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટૂથપેસ્ટ વોલ્યુમમાં 2%નો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ એની મેઇન ઇમ્પેક્ટ એ છે કે 8 થી 9% હાઈ બેઝને કારણે કરીને ખાસ કરીને ટૂથપેસ્ટના વોલ્યુમમાં દબાણ જોવા મળ્યું છે, પરંતુ સામે પ્રમોશનલ ખર્ચને કારણે કરીને માર્જિન પણ ઘટ્યા છે. પરંતુ ઓવરઓલ H2 FY26માં રિકવરીની અપેક્ષા છે. આ કારણસર તેઓ લાંબા ગાળા માટે ખરીદારીની સલાહ આપી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે મહિન્દ્રા ફાઇનાન્શિયલ. અહીંયા આપણને બે બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. મેકવારીએ અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. ટાર્ગેટ તેમને ₹235 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાઈ ક્રેડિટ કોસ્ટને કારણે કરીને નફો જે છે તે અનુમાનથી ઓછો રહ્યો છે, પરંતુ માર્જિનમાં જે સુધારો આવ્યો છે જેને કારણે કરીને પરિણામમાં થોડીક રાહત પણ જોવા મળી છે. પરંતુ આ વખતે ડિવિડન્ડની ઇમ્પેક્ટ જે છે તે NIM પર પણ જોવા મળી છે, પરંતુ સામે અન્ય કંપનીઓની સરખામણી કંપનીનું ROE જે છે તે અહીંયા ઓછો જોવા મળ્યો છે. અને UBSના રિપોર્ટ પર નજર કરશું. તેમને મહિન્દ્રા ફાઇનાન્સ માટે તેમને ખાસ કરીને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, પરંતુ તેમને ટાર્ગેટ અહીંયા ઘટાડીને ₹285 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે NII અને ખાસ કરીને PPOP અનુમાનથી ઓછા રહ્યા છે, પરંતુ સામે કંપનીનું આઉટલુક જે છે તેમાં પણ નરમાશ જોવા મળી છે. અને બીજી તરફ FY26માં જે ગ્રોથ જે છે તેમાં એક નરમાશ જોવા મળી છે. આવનારા સમયમાં પણ તે યથાવત રહી શકે છે, પરંતુ સામે એન્ટ્રી લેવલ પેસેન્જર વ્હીકલ્સ અને ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ માટે પણ એક પડકારજનક યથાવત જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ચાંદની બે જ બ્રોકરેજ રિપોર્ટ છે, પણ બંને માટે જ કહી શકાય કે બ્રોકરેજ તરફથી આપણને સારા એવા કોઈ ઇમ્પેક્ટ જોવા નથી મળ્યા. બહુ જ નેગેટિવ રિપોર્ટ્સ આવી રહ્યા છે. બંને કાઉન્ટર પર આજે આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ કદાચ જોવા મળી શકે. જી, બંને સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ માહિતી માટે. તો અમિત પાસે